વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આ નગરપાલિકાના જે કોઈ સ્ટાફ છે, હોદ્દેદાર છે, એ લોકો કોઈ વાતનું ધ્યાન આપતા નથી. અને જ્યારે મિટિંગો હોય છે ગૌ માતાની હોય ત્યારે એ લોકો સાથે હોય છે, ત્યારે લીલી પોપ આપી દેશે, અમે આમ કરશું ને અમે આમ કરશું. આ તમારી નજરની સામે જોવો કે અત્યારે આટલો બધો જ્યારે ઝુંબેશ ઉતર્યો છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવા માટે જ્યારે સંતો મંતો એટલું આવે છે, આપણા આખા દેશભરમાં આ અભિયાન ચાલતું હોય અને છતાં જો આ નગરપાલિકાના હોદ્દેદારોની આંખો ન ખુલતી હોય તો ક્યારે ખુલશે? અત્યારે અમે ગયા હતા નગરપાલિકાએ ચીફ ઓફિસર સાહેબને મળવા. ચીફ ઓફિસર સાહેબ હાજર નહોતા પ્રમુખ સાહેબ હાજર. તો આ ગાય માતાની દુર્દશા થવાથી અને હમણાં ટૂંક સમયમાં આજ મેન બજારમાં 2 થી 3 ગાયો અવસાન પામેલ હતી અને નંદી મહારાજ અવસાન પામેલ હતા. 2-3 કલાકથી મેન બજારમાં પીડ્યા રહે બાદ એને ઉઠાવવામાં આવ્યા હતા. તો આ નગરપાલિકા સાહેબ શું કરવા માંગે છે? એને નથી રાષ્ટ્રીય માતા જાહેર થવા દેવી. ઉપર સરકાર સારી છે, પણ જે અત્યારે નગરપાલિકામાં જે બેઠા છે એ લોકો કોઈ જાતનું ધ્યાન આપતા નથી. જય ગૌ માતા.